અને અહીંયા આવો સરસ મજાનો લોકડાયરો રાખેલ હોય અને ત્યારે મારી પંજુડી માના આશીર્વાદ મના બહુ ફળ્યા છે પંજુડી માના આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે પંજુડી માના
हो सोना वाटा कड़ी रे केसर घोड़िया वालमिया सोना वाटो कड़ी रे केसर घोड़िया वालमिया अरे लीलो ते रंगलो ढोल रंग मो डोळ्या
બોલ શ્રી ભંજુડી માત કી જય. વિક્રમ સંવંત 2083નું આપણું સનાતન વર્ષની શુભ શરૂઆતમાં આ મડાણા ગઢ ગામની આ પવિત્ર ભૂમિમાં આદ્ય શક્તિમાં પંજુડીના ગુણગાન ગાવા માટે આપ સૌ આ ચૈત્રી નવરાત્રિના પરમ દિવસોમાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે આ પાવન ભૂમિ પર આ સ્ટેજ ઉપર માં સરસ્વતીના ઉપાસકો આપણને ડાયરાની મોજ કરાવવા માટે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની એક લોકવાયક છે કે આંગણે આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવું પડે, અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપ સૌ પ્રેક્ષકોનો થોડો સમય અમે લઈ અહીંયા ઉપસ્થિત તમામ કલાકારોનું માન સચવાય, મોભો સચવાય અને એમની આતિથ્ય ભાવના માટે એમનું સન્માન કરી આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીશું. આજના કાર્યક્રમના લોક સાહિત્યકાર આદરણીય પ્રતાપદાન ગઢવી કે જેમને માં સરસ્વતીએ તમામ કલાકારોના માથે સરસ્વતીએ 4 હાથ મૂકીને જે કલા આપી છે, એવા કલાકારોને આપણે અહીંયા નવાજતા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. પ્રતાપદાન ગઢવી લોક સાહિત્યકાર, એમનું સન્માન ગામના ડેપ્યુટી સરપંચ આદરણીય ઈશ્વરસિંહને સોલંકીને વિનંતી કે આપ સાહેબ પ્રતાપદાન ગઢવી સાહેબનું સન્માન કરો. સાથે મડાણા ગઢ પ્રાથમિક શાળાના આચાર્ય આદરણીય લક્ષ્મણભાઈ પરમાર સાહેબ પણ આપશે. આપણી જ ભૂમિના, આપણા ઉત્તર ગુજરાતના, અને જેમના દિલો દિમાગમાં આપણો વારસો ધરબાયેલો છે એવા આપણા કલાકાર અશોકભાઈ સુથાર એ ઉપસ્થિત થાય, એમનું પણ અમે સ્વાગત કરીશું. ગામના વડીલ ઠક્કર ભુરાભાઈ અને વરા શૈલેષભાઈ અશોકભાઈ સુથારનું સન્માન કરશે. પાછળ ઉભેલા મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરશો, ખૂબ જગ્યા છે. આજે આપણા સ્ટેજ ઉપર 4 કલાકારો એવા છે કે જે આ ધરતીની દેન છે, આપણી આ ભૂમિનો પ્રતાપ છે. માં સરસ્વતી એમના કંઠે વસેલા છે એવા આપણી દીકરીઓ અહીંયા કલાકાર બનીને આપણા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, ત્યારે સમગ્ર મડાણા ગામના લોકોનો હૈયા ગદગદિત થાય, ખૂબ આનંદિત થાય એવા આદરણીય મંજુલાબેન સોલંકી પોતે સિંગર છે, અને આજની ગણેશ વંદના ખૂબ સરસ શબ્દો સાથે આપણે ગણેશ વંદના આપણને પીરસી. તો આદરણીય મંજુલાબેન સોલંકીનું આપણે સન્માન કરીશું. સોલંકી મિત્તલબા અને ડેરિયા ડિમ્પલબેન ચેલાભાઈ, આ બંને આપણી દીકરીઓ જલ્દી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને મંજુલાબેન સોલંકીનું સન્માન કરીશું આપણે. ડેરિયા ડિમ્પલબેન,
આપણા એવા જ લોકગાયિકા આદરણીય દક્ષાબેન પટેલ અહીંયા ઉપસ્થિત છે. એમનું સન્માન અશ્વિનભાઈ કાપડી અને આકાશભાઈ સોની કરશે. બંને મિત્રો ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. અશ્વિનભાઈ કાપડી અને આકાશભાઈ સોની વિપુલભાઈ વોરા મડાણા એવી જ આપણી દીકરીબા ઈશનબા દરબાર પોતાના સુરીલા સંગીતથી ગામનું નામ રોશન કર્યું છે. એમનું પણ આપણે સન્માન કરીશું. આદરણીય પ્રભાતસિંહ સોલંકીને વિનંતી ઈશનબા દરબારને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. બીજી આપણી દીકરી પ્રિયંકા યોગીરાજ એ પણ પોતે સિંગર છે. એ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે અશ્વિનભાઈ ગામી. આપણા બીજા કલાકાર છે જિગીસાબેન બેસરા. એમનું સન્માન કરશે બનાસકાંઠા વીસી અધ્યક્ષ રામસિંહ સોલંકી. આપણે જે સાઉન્ડના સથવારે આજે આપણને સંગીત પીરસાઈ રહ્યું છે એવા ગીર ધની સાઉન્ડ એના ઓનર પોતે અહીંયા ઉપસ્થિત થશે અને એમનું સન્માન સુરેશભાઈ ચૌધરી કરશે. ત્યારબાદ મદારસિંહભાઈ જાદવ પોતે ઓર્ગેનાઇઝર છે અને આપણા આજના મહેમાન છે. એમનું સ્વાગત કરવા માટે અશોકજી અનાવાડિયાને આપણે વિનંતી કરીએ. અને સુરેશભાઈ તમે આવો, ગીર ધ્વનિ સાઉન્ડના ઓનરને સન્માનિત કરો. ત્યારબાદ આપણા સ્ટેજ ઉપર આદરણીય ભરતભાઈ સાહેબ ઉપસ્થિત છે. કાપડી રામજીભાઈ ડોસજીભાઈને વિનંતી પોતે સ્ટેજ ઉપર આવશે. આપણા ભરતભાઈ સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ શિવમભાઈ ડાભી એ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે ચૌધરી રમેશભાઈ ગેમરભાઈ.
ત્યારબાદ અરવિંદભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું સન્માન કરશે આર.કે. નાઈ, રમેશભાઈ નાઈ. આપણે અહીંયા ઉપસ્થિત તમામ કલાકાર ભાઈ બહેનોનું સન્માન કર્યું. આ ગામે આપણી આગવી પરંપરા નિભાવી તમામ ગામને આ કલાકારોનું સન્માન કરવા બદલ તમામ ગામના ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ આપણને મા ભગવતી પંજોળી માતાના આ સતત ત્રીજા વર્ષથી આ કાર્યક્રમો થાય છે અને 3 વર્ષથી મડાણા ગામના અને અન્ય ગામના દાતાઓએ ભરપૂર આપણને દાન આપ્યું છે. એ દાતાઓનું પણ આપણે સન્માન કરવા તરફ જવું છે. પણ આપણે અહીંયા સ્ટેજ ઉપર કલાકારો ઘણા છે એટલે આપણે એક રાઉન્ડ કલાકારોને આપીશું અને ત્યારબાદ ફરીથી પાછા થોડા સમય પછી આપણે દાતાઓના સન્માન માટે મળીશું. કલાકારોને ગામ વતી એવું વિનંતી કરું છું કે અમારા ઉત્તર ગુજરાતને અમારા સર્વ પંથકનું ખૂબ ઉજળો ઇતિહાસ ધરબાયેલો છે અને આપના કંઠે સરસ્વતીમાં વસેલા છે. મા ભગવતીને યાદ કરીને મારા ગામના તમામ ભાઈ બહેનોને આ ઉજળા ઇતિહાસથી પરિચિત કરાવો એવા શુભ આશયથી તમામ મંચને નમસ્તે. આપણી દીકરી ઈશનબા દરબાર અહીંયા ઉપસ્થિત છે, તો આ બેનને આપણે માઇક આપી અને આપણને સરસ મજાના એના કંઠે વસેલા ગીતો સંભળાવશે. હલો 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 બોલીએ પંજુડી માતની જય. બોલીએ બહુચાર માતને જય. હા જોગ પેલા પ્રગટોણી માવડી અને જોણે આખું એ જગ મડાણા ગોમમો બેઠી પૂજે ની પાડ ખેરતી મડાણા ગોમમો બેઠી પૂજે ની પાડ ખેરતી. હા જોગ પેલા પ્રગટોણી માવડી જોણે આખું જગ મડાણા ગામમાં બેઠી પૂજે એની પડ ખેરતી.
જય હો જય હો જય હો જય હો હે મારા શિરે આલો મળી શિરે આલો મળી શિરે આલો મળી ચારણ શું ગઢ જુનાળાની નાગબાઈ શું હે મારા શિરે આલો મળી ચારણ શું ગઢ જુનાળાની નાગબાઈ શું હારે વાવલિયા હાલી આવું તો મડાણા ગામે જાતી આવું હે હારે વાવલિયા હાલી આવું તો મડાણા ગામે જાતી આવું હે હું તો મડાણા ગામે જાતી આવું મારી પંજુડી માતને મળતી આવું હે મારા શિરે આલો મળી શિરે આલો મળી શિરે આલો મળી ચારણ શું ગઢ જુનાળાની નાગબાઈ શું જય હો જય હો હા મારું મડાણા હા મારું જય પંજુડી માં જય પંજુડી માં જય પંજુડી માં જય પંજુડી માં હા રંગબીની રાધાને લઈ બેઠી બાધા હા રંગબીની રાધાને લઈ બેઠી બાધા હે તારી મુરલિયું બંધ કર માદા એ સેમ રંગબીની રાધા મુરલિયું બંધ કર માદા એ સેમ રંગબીની રાધા રંગબીની રાધાને લઈ બેઠી વાદા બેઠી વાદા રામસામીરને યાદ કરતા ગાઉં છું હે લીલા પીળા તારને જા ફરકે લીલા પીળા તારને જા ફરકે હે લીલા પીળા તારને જા ફરકે લીલા પીળા તારાને જા ફરકે હા લીલુડાને જે પાટે પધારો મારા રણુજાના ધણે રામદેવ લીલુડાને જે પાટે પધારો મારા રણુજાના ધણે રામદેવ બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણીને સમરું હે બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણીને સમરું બોલી પંજુડી માતની જય હાલો હવે આપણા લોક સાહિત્ય કલાકાર આપણા પ્રતાપદા ગઢવી સાહેબને વિનંતી કરીએ.
મારી ચિંતા વિઘન વિનાશની આનમાં તું કમળાશની સકત એ પણ મારી વીસ રે આથી અંશવાહિણી એ માતા દુર્ગા દેહુ સુમન પણ મારી કુળદેવી કષ્ટ કાપજે હનમાં તું રે માણી કરજે વાર પણ મારી યવની ઉપર એક છે એ મારી મુને આપ રે તનો આધાર તો નમો વાયુ ભૂતાય ધ્યાનમ ભયાનમ અન જટામાહિ ગંગા જડકે પ્રમાણમ ऐत्रयम नेत्र ज्वाला जले चंद्र बालम विषम कंठ मालम गले रुंड माला मिटे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम ए गिरा गौरी अर्धांग कैलाश वस्ते नमस्ते नमस्ते महादेवो नमस्ते 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 महादेवो नमस्ते 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 महादेव नमस्ते नमो वाय भूताय ध्यानम भयानम जटा माहि गंगा जड़क के प्रमाणम त्रयम नेत्र ज्वाला जले चंद्र भालम विषम कंठ मालम गले रुंड माला मिटे संकटम वाट घाटम विघट्टम रटे नाम तो कोटि काटे कसट्टम गिरा गौरी अर्धांग कैलाश वस्ते नमस्ते नमस्ते महादेवो नमस्ते ओ भगवान महादेव ना चरणों ની માલિપા કોટી કોટી પ્રણામ કરીએ એવી જાગતી જ્યોત આજે પણ જેના ફળા હોંકારા દિયે મૂર્તિ વ્યોમ મંગલા રૂપ જલ થલા રમંતી ભક્ત વસ્ત મદ ભલા દુષ્ટ ખલ ધલા દમંતી વદત વ્રેત ભીમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાણ જીત થલા ભૂત ભક્તલા ભવાની જેનું નામ લેતા ભૂતડા ભાગી જાય અને અસાધ્ય રોગ લાગ્યા હોય એ રોગ એની બીમારીઓ છે એ કોષો દૂર જેના નામથી રહી જાય એવી માં ભગવતી પંજુડીના સાનિધ્યની માલિપા હું તમે બેઠા છે મડાણા ગઢની ધીંગી આ ધરતી तोप सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी आ हिंद देवी तणी कमर पर चमकती धड़कटे तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता शरद सी जड़न थी ज्ञान सरणी भारती मात ने घोड़ले खेलती तन धन्य हो धन्य सौराष्ट्र धरणी तने धन्य हो धन्य गुर्जर धरणी अने ए सौराष्ट्रनी धींगीनी मालिपा जे अटकी ज्ञाति वसे काठी खसिया विशासूर रजपूत ज्या मेर गोली आहिर बंका आ खड़गना खेलनी रंग भूमि है जंगना वागता नीत डंगा सिंधुड़ो सूर ज्या भेड़ू ने भर करे धड़कती ढोल त्रंबाव धरणी भारती मात ने वंदुतुन यावड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी भारती मात ने खोड़ले खेलती तने धन्य हो गुर्जर धरणी एवी उत्तर गुजरातनी धींगी आ धरतीनी मालिपा प्रथम वखत आववानुं छुं छे मां भगवतीना नवला नोरता छे ए जी हावे मंदिरना बारणा उघाड़ो मोरी मां गगन के रे घाट गावी आवी नोरता चंद्रमानो चंदन ने सूरजनु कंकु चंद्रमानो चंदन सूरज नु कंकु आसमानियो ढाणी मां आसमानियो ढाणी मां त्रिबकियाड़ी भात
ગગન કે રે ઘાટ આવી નોરતા દિવસ આખું વર્ષ આપણે જેટલું સ્મરણ કરીએ એટલું સ્મરણ તો થોડું જ છે. આ ફળાવારી જગદંબાનું જેટલું સ્મરણ કરીએ એટલું થોડું છે. પણ ચૈત્ર માસની આ નવલી રાત છે, એમાં એકવાર જેનું સ્મરણ થઈ જાય, એના ચરણની માલિપા એક દીવો થઈ જાય તો આપણા કાયાના કલ્યાણ થઈ જાય સાહેબ. એવી માં ભગવતી પંજુડી માના સાનિધ્યમાં ઉત્તર ગુજરાતની ધીંગી ધરતીની માલિપા હું તમે મળ્યા છે. વિવિધ ક્ષેત્રના કલાધરો છે, પોતપોતાની આગવી શૈલીની માલિપા જે કંઈ પરમાત્મા તરફથી મળ્યું છે બધા પીરસવા માટે આવ્યા છે. આપ બધા માઢોળા માણસો અમને સાંભળવા માટે આવ્યા છો. માં ભગવતી પંજુડી માની અસીમ કૃપા થઈ અને જે 18 વરણ માથે, એક માથે નહીં સાહેબ, 18 વરણ માથે એમની અસીમ કૃપા, એમના ખમકારા થયા છે. 18 વરણ ઉપર જેના ખમકારા થયા છે, 18 વરણ આયા હલકી અને માં ભગવતીની ચરણની માલિપા શ્રદ્ધાનું ભાતું લઈ અને બધા ડાયરો જે પધાર્યો છે બધાનું અહીંથી બધાનું હૃદયથી સ્વાગત કરું છું. આ માં ભગવતીના દર્શન કરવાનો મને પણ લાવો મળ્યો. હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું. અમારા ભાઈ શ્રી રાજુભાઈ અને ગોવિંદસિંહજીના શુભ ભાવથી માં ભગવતીના દર્શન કરવાનો મને પણ મોકો મળ્યો. તો એ માં ભગવતી કેવી છે, દયાળી કેવી છે, એનું વર્ણન અમારા ચારણી સાહિત્યના છંદોની માલિપા કરીએ, ત્યારબાદ આગળની ઉપર વાતો આપણે કરશું. ત્યારે મારી ઘોડા નદીએ ઘૂઘવે અને ધાર ધાર ડુંગરની ધાર પણ તારા થાનક આનક થારો ઠાર એ મારી ખાણે ને પાણે ખોડિયાર અને લાજાડા કોઈ દી લોપે જ નહીં પણ ભરે નહીં ડગલું જો ને ભાત એ લીધો ઓલો કર્મી કશબરાવું માં ભગવતી પંજુડી માના સાનિધ્યની માલિપા 18 વરણ જ્યારે હલકી અને આવ્યો છે એક શ્રદ્ધાનું ભાતું લઈ અને આ પ્રસંગની માલિપા 18 વરણ આવી અને અહીંયા ઘણું બધું દાન દીધું છે. આપના તરફથી જે કાંઈ આ રાત્રિ દરમિયાન આપના તરફથી જે કાંઈ ઘોડ સ્વરૂપે અહીં સ્ટેજ ઉપર આવશે એ કોઈ અમે કલાકાર લઈને નથી જવાના, બધું આ માતાજીના ચરણોની માલિપા અર્પણ કરીને જવાના છે. એટલે મોજ આવે ત્યાં આમ ખખડતા રહેજો, થોડા આગલા પડકારા કરતા રહેજો. એથી વધારે મોજ આવે તો અહીં લગી વહી આવજો. એટલે અમે પણ આ ઉત્તર ગુજરાતની ધરતીની માલિપા પ્રથમ વખત આવવાનું થયું છે, 1-2 વાર આવવાનું થયું છે. એટલે માં અમારી સોરઠની સંસ્કૃતિ આ જે દુહા છંદો છે એમના હું તમને આનંદ કરાવું. જેથી કાયર જીવ કરે એને કેજો કે
જો મડાણા વાળી પંજુડી આય માતને એ માતાજીને એક વાર યાદ કરે પર મારી કરણીને કાને જશે કરણીને કાને જશે અને અંતર તણો અવાજ પણ લાખે લાખે વાતે લોબડી એ અમારી જાવા નહીં દેલા દેલા પણ મારી ભગવતી માના દિયા શક્તિ તું ઈશ્વરી હર નખીન નખીન ચરાચર નાય પણ અણુમાં એક થઈ એ માતાજી રમી રે હીરવરા ફરીવાર આપને કહું આપના તરફથી અહીં જે કંઈ યોગદાન આવશે એ બધું આ ધર્મ કાર્યની માલિપા વપરાવાનું છે એટલે મોજ આવે ને હાથ છૂટો મૂકી દેજો મોજ આવે ને હાથ છૂટો મૂકી દેજો કારણ કે મા ભગવતીનું સાનિધ્ય છે અને ચૈત્રના નોરતા છે તો આપણે મા ભગવતીને યાદ કરીએ મારી આકાશ પાતળ તું ધારી અમર નાગ સોરાનર ભાઈ નમે દિગપાળ દિગંબર મારી આકાશ પાતળ તું ધારી અમર નાગ સોરાનર ભાઈ નમે દિગપાળ દિગંબર નાથ હરિ ડુંગર સાથી સાયર તેણ સમય નવનાથ જને નર ચો હટનારી હાથ પસારી તેમ હરી રવરાય રવેચી જગ પ્રવેચી નકર વેચી ઈશ્વરી રવરાય રવેચી જગ પ્રવેચી નકર વેચી ઈશ્વરી રવરાય રવેચી મારી આકાશ પાતાળ તું હરી અંબર નાગ સુરનર પાય આકાશ પાતાળ તું હરી અંબર બારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ 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 આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સોરંગર પાય નમે દિગપાળ દિગંબર આ બરોબર છે હા દિગપાળ દિગંબર નાથ ડુંગર સાત સાયર તેણ સમય નવનાથ જાને નર ચોહટ નારી હાથ પસારી તે મારી રવરાય રવેચી જગ પ્રવેચી જગ વેચી ઈશ્વરી રવરાય રવેચી જગ પ્રવેચી જગ વેચી ઈશ્વરી મામા જગ વેચી ઈશ્વરી વજરન જલંબા ચંદ્રબંબા તે તંબા તું હરી
बातों करे होता है हाथाकम वीर हाकम बजे हिताकम बामणी जगमाय परचा जेठ जा राशि आवड़ रामणी जगमाय परचा जेठ जा हर राशि आवड़ रामणी जगमाय परचा जेठ जा हर राशि आवड़ रामणी मारी रासिया यो यो भाई डायरो परवा गरवा के ना हकना वगरवा के आ दुनिया में अरे ना हक ना कोई कनड़े एन के जो मटाना गढ़वाड़ी पंजुड़ी आए मात ने ये माने एक बार याद करे मां भगवती मंदिरो नवा एनी मूर्तिओ नवी एना पुजारी नवा नवा होय पण देव तत्व जूना जूना जे देव तत्व छे ए परम तेज छे ए तो जूना ने जूना होय एमा कंईक आवी अने वया जाय पण एना तेजनो कोई एना तेजनो कोई पार नथी अने एनी कृपा छे ए देपादी વધતી જ જાય છે એ માં ભગવતીને યાદ કરતા મારા ચારણી સાહિત્યના છંદોની માલિપા સપાકડાની માલિપા મારે માં ભગવતી પંજુડી આવીને યાદ કરવી હોય તો बाई आवी संकट पड़े तारवा थारणा बेड़ा नामरा भामणा लिया वधारणी नूर उचारणी पथार मिया हो धारणा कवे चरा हिंदड़ा दी आयो माता हाजरा हजूर बाई आवी संकट पड़े तारवा थारणा बेड़ा नामरा भामणा लिया वधारणी नूर उचारणी पथार मिया हो धारणा कवे चरा हिंदड़ा दी आयो माता हाजरा हजूर माता जानवी गादरार कालिका भवानी देवी रवेच जंबिका देवी तथा जदुराई वाला वाले आशापुरा डुंगरे थला वाले माठरानी तुझ नमा भुजारी मोमाय उदावारी राजबाई करणी मेहारी अखा वागेश्वरी बीजेश्वरी देविया वनाई पावावाड़ी त्रिशूलारी भेड़ियारी भजा प्रेम तोतला बेतड़ा होल कामला तकाई भाई डायरो माई आवी संकट पड़े तारवा चारणा बेड़ा नामरा भामणा लिया वधारणी नूर चारणी पधार मिया उधारणा कवे चरा हिंग रात जाय माता हाजरा हजूर हिंग रात जाय माता हाजरा हजूर जालन धरी गातरार गैली गातरार काई जालन धरी गातरार कालिका भवानी जपा रवे जंबिका देवी तथा जदुराई वाला वाली आशा पूरा डुंगरे दी थला वाली माठरानी तुझ नमा भुजारी मोमाई काई उदावारी राजबाई भाव जय राजल उदानी उदावाड़ी राजबाई करणी में हरिया का वागेश्वरी बीजेश्वरी देविया बनाए पाव हरि की सुरानी भेड़ियारी फजा प्रेम तोतला बेचना होल का मणा तकाई
जय जय महेश शंकर जटाल कंदर्प कलंधर त्रिपुल काल गंगा गिरी जय जय गिरी अनेक महानटी अखिलिए देवों देव भगवान महादेव शिव ने अपने याद करे के हे देव हे त्रिपुरारी तू केवो छो हे दादा अरे बंगलो तो ओछा वत्ते गमे त्या मળી જશે घर ने घर कही सको ए घर क्यांथी ले आवशो बंगलो तो ओछा वत्ते गमे त्या मળી જશે घर ने घर कही सको ए घर क्यांथी ले आवशो અને શંકરની જેમ નાગને ગળે મફલર કરી શકો શંકરની જેમ નાગને ગળે મફલર કરી શકો પણ ઝેરને જીરવવાના જીગર ક્યાંથી લઈ આવશો ઝેર પીવે એને મહાદેવ નો કહેવાય ઝેર ઓકે એને મહાદેવ નો કહેવાય પણ ગળાની માલિપા જે ઝેરને હંગરે ને એને નીલકંઠ કહેવાય એને મારો ત્રિપુરારી કહેવાય એને પિનાક પાણી કહેવાય એનું વર્ણન ચારણી સાહિત્યની માલિપા ભગવાન મહાદેવનું વર્ણન ચારણી સાહિત્યની માલિપા કર્યું છે એક બે બંધ સંભળાવું આપને કે હે શિવ હે ત્રિપુરારી તું છો કેવો जय जय महेश शंकर जटाल कंदर्प कलंधर त्रिपुल काल गंगा गिरी जय जय गिरी अज एक महानदी अखिलिए रचना प्ररोह जय शंभु रुद्र शिव जय नाद करुणा समुद्र दुर्धार जग जय कामदेव विपट पराजित कामदेव कामदेव जय जय महेश शंकर जटाल गंधर्व कलंधर त्रिपुल काल गंगा गिरीश जय जय गिरीश हरिये महानदी अखिलिए रत्ना प्ररोह जय शंभु रुद्र शिव जय नाद करुणा समुद्र दुर्दाति जग जय कामदेव विपट पराजित कामदेव जय करलकंठ विपुट हट जोग जय जय महेश जय जय महेश जय जय महेश जय महेश हररम हररम ब्रह्मांड हलय दररम दान दान कर डाक बजय जररम जग ज्वाल कराल जरय सचरम थाना हररम खररम ब्रह्मांड हलय दरदम दन दान कर डाक बजय जररम जग ज्वाल कराल जरय सचरम थाना गान साज सजे करके धरणी कलरम कलरम हररम रघुनाथ के दंत हरय पर में हर मोद हरि पशुपाल राम प्रजालन नाच करे पर में हर मोद हरि पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे जय पर में हर मोद हरि पशुपालन काम प्रजालन नाच करे पर में हर मोद हरि पशुपालन काम प्रजालन नाच करे डाडो काम प्रजालन महादेव और काल मृदुंग हो कट हाकट धाकट थई कट नाद धरे द्रह द्राह दिदी कट वी कट तो कट फट फरंगट फेट मारे डमरोई गडंगर टिम टिम बांग टिम 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 पण देवोनी આગળ દેવોની આગળ દૂધ અને જુઓ ને કાયમ કાયમ રૂપાળારી હે પણ ભેડા 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 રાખે ભૂત એ તો મારો કૈલાસ વાળો કાગડા કાગડા हड़ताल मृदुंग हुकट हाकट धाकट धीकट धाकट धीकट धाकट धीकट हड़ताल मृदुंग हुकट हाकट धाकट धीकट नाद दरेंद्र क्रांति कट विकट दो कट फाट भरंकट भैर दधड़े नग दो हलाकट धाक झंकट घोर कृतार धरे पर मेहर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे जी काम प्रजालन ए जी काम प्रजालन नाच करे शंभु काम
बभके गण भूत भयंकर भूतरनाथ कटंकर नखते मरके तड़ी अंबर आ चारणी साहित्यના છંદો છે. દરેકે દરેક પ્રગણાની પોતાની પરંપરાઓ, દરેકે દરેક પ્રગણાની પોતપોતાની પરંપરા હોય છે. આ ઉત્તર ગુજરાતની માલિપા આવો તો એની પરંપરા અહીંની બહુ ઉજળી પરંપરા છે સર. આજે પણ તમે જોવો રાણી કી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને રાજા જયસિંહની તો એ સુવર્ણ જેને સરકાર કહેવાય, સોનાની સરકાર, એવા સ્થાપત્ય નમેના આજે અમે દર્શન કર્યા કે કલ્પના કરી ન શકાય. આજના આર્કિટેક્ટો જેની કલાકૃતિ જોઈ અને અચરજ પામી જાય અને એની બુદ્ધિ વિરામ પામી જાય એવું તે સમયની માલિપા એ બાંધકામ. એટલે દરેકે દરેક પોતપોતાનો એક વારસો હોય છે, એક પોતપોતાની પરંપરા હોય છે. એમ ઉત્તર ગુજરાતની ગાયકીની પરંપરા પણ ઉજળી, કલાકૃતિની પરંપરા પણ ઉજળી. એવી જ રીતે અમારું સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય ઉજળું છે. ગરવો ગિરનાર ઉજળો, એમનું લોક સાહિત્ય ઉજળું, એમની પરંપરાની વાતો ઉજળી. એટલે એ આ ચારણી સાહિત્ય છે અને આ અમારું પોતીકું સાહિત્ય છે. ભલે સમજાય નહીં પણ મજા આવે એવું કોઈ સાહિત્ય હોય તો ચારણી સાહિત્ય છે. સમજાય નહીં તી છતાંય મજા આવે એવું કોઈ સાહિત્ય હોય તો આ ચારણી સાહિત્ય છે. એટલે એ ચારણી સાહિત્યમાં ભગવાન મહાદેવની સ્તુતિ છે, એમની વંદના છે કે હે શિવ, હડતાલ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરેન્દ્ર હંગા ગતિ કટ વિકટ તો હાટ ફરંગટ ભેટ ફરે ભેટ ફરે. હડતાલ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરેન્દ્ર હંગા ગતિ કટ વિકટ તો કટ ફટ ફરંગટ ભેટ ફરે ભેટ ફરે. ગગડે નગ ધોમ ધડાકટ ધાકટ ઘેંકટ ઘોર કૃતાર ધરે પર મે હરમો ધારી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. પર મે હરમો ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જીવે કામ પ્રજાલન નાચ કરે જીવે કામ પ્રજાલન. એ માં ભગવતી પંજુડી માના સાનિધ્યની માલિપા બેઠા છે જ્યાં મૃત વ્યોમ મંગલા રૂપ જલથલા રમણતી, જેના એક દર્શન માટે દારિદ્ર્યના ભૂકા કાઢી નાખે એવી માં ભગવતી પંજુડીના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ. એજી ગાવા ગાવા મારે માતાજી ના ગીત, એજી ગાવા ગાવા મારે તારી નીંદરડી નાગી. પણ વાણીના એ શિવાડા માડીના એ પુરા થયા. તમે બહુ રૂડા ભાગશાળી છો કે મા ભગવતીની આ ખાંભી છે, આયા એમના દર્શન છે. એક નાનકડો દાખલો આપને આપું કે ગાંડી ગીરની માલિપા આપ જ્યારે ગમે ત્યારે આવો ત્યારે જે નેહડા હોય ત્યાં માલધારીના નાના નાના નેહડા હોય જ્યાં કોઈ સુવિધા ન હોય અને નેહડાની બહાર એક પારણું હોય અને પારણાની માલિપા નાનકડું બાળક છે એ પારણાની માલિપા પોટ્યું હોય અને આભની માલિપા વાદળા છે ચડ્યા અંહાટી વાદળા કાળા દોવડા ગમર સોબે દસો હતો રાજી માથે ઉચેરા દરાર એ સોમ કળક ધારણ કરી અને વીજળીયું નાટારામ મંડી જાય કરવા તો એ નાના બાળક પારણાની માલિપા પોઢ્યા હોય ને એ બીવા માંડે, થડકવા માંડે. શું કામે? એને વીજળીની બીક લાગે છે. એ વીજળીની બીક લાગે અને ઓચિંતાની ઈ બાળકની રાડ ફાટી જાય ત્યારે નેહડામાંથી આવી અને એની ધૂળ ભરેલી માં છે ને ઈ બાળકના પારણાની માથે એનું ઓઢણું ઓઢાડી દે. એ ઓઢણું ઓઢાડી દે. હવે વરસાદ થતો હોય, આ આભની માલિપા ગાજતો હોય, વીજળી થતી હોય, પણ પછી વીજળીની બીક વહી ગઈ હોય. શું કામે? એ બાળક પારણામાંથી વીજળી સામે એમ કહેતું હોય કે તારા બાપની તાકાત નથી મારી માથે પડી હે, મારી માથે મારી માનું ઓઢણું છે. મૃત વ્યવ મંગલા રૂપ જલથલા. એમ આ મડાણા ગઢ છે, અહીંના માનવીઓ ખૂબ ભાગશાળી છે કે પંજુડી માનું ઓઢણું તમને રૂડું મળ્યું છે સાહેબ. દારિદ્ર્યના ભૂકા કાઢી નાખે. કવિ રાજપાલ હશે હાજી મારી ન્યાય જાગે છે
હજી મોડી નાઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે વાગે છે ડગો ડગ નાઈ ગાગે છે તારી કૃપાથી પંથડા ગાય પારે આયે કંઈક પર જાના પા આયે કંઈક પર જાના પગારે હજી એક હાકલો કરજે રે હજી એક હાકલો કરજે રે નાભી વાળો નાદ તું કરજે કરજે હજી એક હાકલો કરજે રે નાભી વાળો નાદ તું કરજે પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે મોગલ વેણ લેંગાવ્યા રે આયે કંઈક પર ચાના પગારે આયે કંઈક પર ચાના પગ આયે કંઈક પર ચાના પગારે કાળી અંધારી કાંઈ હુજે નહીં વરણ માથે પડી રાત કાળી અંધારી હારી એ જી કાળી અંધારી કાંઈ હુજે નહીં વરણ માથે પડી રાત દેદી જાગતી જો તું મઢડે ટીંબે ટીંબે હેજી જાગતી જોઈ તું મઢડે ટીંબે આયુગી પરબાત ઉગમણા ઓરડાવાડી ભજું તું ભેડિયા વાડી કોનલું મારું આપ પાડી પોતા વાટ પાડવા વાડી શારદનો તડી માડી બાળભણે ભલી ભાત જુનાણે શારદ નોતરા માડી બાળભણે ભલી ભાત રાજ્યા બાળક કીધા ન ભઈ તે એ જ્યાં બાળક કીધા ન ભઈ તે ઉગમના ઓરડાવાડી ભજું તું બે
માડી લટકે મારી લાખો જો બ્રહ્માંડ એ જી માડી લટકે ચાંદલિયો ને માડી લટકે લાખો જો બ્રહ્માંડ એ જી માડી લટકે ચાંદલિયો પણ શાયર રાણો એ વગાડે 9 લાખ નોબતું તો એ માં ભગવતીના સાનિધ્યમાં બેઠા છે. આ ઘણા બધા કલાકારો છે, બધાને વારાફરતી વારા આપણે બધાને સાંભળવાના છે. એક પછી એક રાત થોડી અને કલાકારો જાજા છે, બધા પોતપોતાના ભાવનું ભાતું લઈ અને આવ્યા છે. ભાઈ સુથારભાઈ સુંદર મજાની અહીંયા ચરોત ઉત્તર ગુજરાતની પરંપરાની વાતો પોતે ઘણી બધી મઢી અને આ સમક્ષ રજૂ કરી છે. એમને આપણે જોરદારથી તાલી પાડી અને વધાવીએ કે આ પરંપરાને એને જીવતી રાખી છે. એટલે એમની પાસેથી પણ આપણે લોક સાહિત્યની વાતો સાંભળીએ છીએ. બેનું પણ ઘણી બધી પોતપોતાની આગવી શૈલીની માલિપા ઘણી બધી રજૂઆત કરે છે. એટલે આપણે શાંતિપૂર્વક સાંભળ્યું. અને આમાં તો શું છે કે અત્યારે ગાળા 2-3 છે, રાત ટૂંકી છે, એટલે આપણે બધાનો પોતપોતાનો ભાવ છે એ ભાવ આવી જાય અને મા ભગવતીના ચરણોની માલિપા પોતપોતાનો ભાવ પ્રગટ કરે એટલે એમની પણ નવરાત્રિ સહી સુધરી જાય. વધારે વાત ન કરતા અહીંથી વડીલને કહું કે જેમને અનુકૂળ આવે એ આગળનો દોર લઈ અને વધારે આપણે શાંતિપૂર્વક સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અરે ઓમ તત્સત. હાલો હવે અમારા લોક સાહિત્ય કલામાં સુખભાઈ સુથાર વધારો.